જે 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 કંઈ જે આખું વાતાવરણ છે એ ઘર આપણેથી ભરાઈ જાય. જ્યાં ભગવાનનો દીવો નથી, ભગવાનનું નામ નથી લેવાતું, ત્યાં એક કળિયુગનો વાસ. ઊંડો છાણા ન આપે, ઘરમાં હોળી નહીં જાય અને ભગવાનનું નામ લેવાનો મોકો મળ્યો અને ન લઈએ તો સુમીરી પવન સુત પાવન નામ. હનુમાનજી રામને વશ કેમ કર્યા? તો કે ભગવાનનું સ્મરણ કરીને. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ દવ સુમિરન ભજન ન હોય. ગોદડીયા બાપા છેલ્લી ઘડીએ બોલ્યા જે છે એ ભગવાનના નામમાં છે. નામ સમોવડ કોઈ નહીં. ખૂબ નામ લ્યો, હાલતા ચાલતા, ઉઠતા બેસતા, જાગતા સૂતા, હાલતા ગમે ત્યાં, બાઇક ઉપર જતા હો, સતત તમને જે ભગવાનનું નામ ગમે છે એ નામથી. નામ છે નાનું પણ મહિમા છે મોટો. ડોંગરી બાપા 33 વર્ષ ત્યાં નર્મદા કિનારે, પણ આપણા ભાગવત અને રામાયણનો સાર એ છે કે એની હાવ માણસ ભગવાનનું નામ લે, બધાને તકલીફ પડશે, કોઈને બાકી નહીં રહે, બધાને તકલીફ પડશે, પણ એક સવો ભગત સંત થઈ ગયા એ કે નામ વાળાને નહીં નડે. આખી દુનિયાને તકલીફ હશે, ઊનો વાવ હશે, પણ જે ભગવાનનું રામનું નામ લેશે ને એને ઊનો વાય નહીં વાય. એવી આ નામ છે. એટલે શ્રી રામ જય રામ જય રામ જય. શ્રી રામ જય રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય રામ જય જય રામ. શ્રી 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 રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ જય જય રામ. શ્રી 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 રામ જય શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય 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 રામ જય જય રામ. જય રામ જય જય રામ. શ્રી રામ 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 જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
કે અમે આ લવા બાપાના છોકરા છે ને આપણે ભીખાભાઈ જીવાભાઈ ગણેભાઈ એટલે એ પછી એના છોકરાઓ તમે છીએ તમારે એમ કે અમે જ ભગત એવું નહીં માનતા આ 6 છોકરાઓ છે ને તમે જ ભગત તમે તો મારા છો હું તમારો છું પણ એ તમારી ઘરે ભાઈઓ આવી છે ને તો મને આમાં આમ સંબંધમાં એ વળી સુકન વધારે થતા જાય કંઈક મળતું જાય તો એમાં મને વધારે ફાયદો એમ થયો સભ્યો વધતા જાય તો હાર્દિકિયાના છોકરાના મામા એટલે એ ભક્તિભાવ વાળો જાગ્યો કીધું વાહ ડોંગરે બાપા વાલા એને સત્સંગ વાળો એ કીધું આ લવા બાપાના છોકરાને ભાઈઓ આવી છે અને એના ભાઈઓ ભગત મીડિયા મને મળવા એટલે ખાલી આ છોકરાઓ લવા બાપાના છોકરાઓ તો ખરા જ પણ એ ભાઈઓ આવી છે ને તો એના ભાઈઓ મને મંડે ભક્તિભાવ વાળા મળવા માંડ્યા એમાં એટલે આ ઘનશ્યામ બાપુને બધા હારા સુકન થાય છે હમણાં એ 10 જણા આવ્યા હતા ડોગરે બાપા વાલા છે એનામાં કંઈક ભગવાનની તરસ છે એટલે અમને તો એમ લાગે કે આ ફાલ આવ્યો કે આવા સુકન થાય હા તો હું એને જોઈને જ મેં આ કીધું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એ શ્રી રામ જય રામ જય જય રામ 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 એ શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ
રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ. જો આ આશ્રમ છે ને, આ બધા હરિહરમાં ઉપડ્યા કે શું આ બધા જાય છે, ભોજનમાં જાય છે. જો આ ગાંડા ઘેલા રખડતા ભટકતા આ બધા એના પ્રારબ્ધ નસીબ એનું કિસ્મત એ આ સ્થિતિમાં મૂક્યું છે. પણ જો પ્રભુ ભાવ નો આવ્યો, સદભાવ નો આવ્યો, ભક્તિ ભાવ ન આવ્યો આપણામાં, તો અતિશયોક્તિ નહીં માનતા, પણ એ બધા છે ને, પણ આપણને ભગવાનનું નામ વાલું નથી, નીતિ વાલી નથી, ન્યાય વાલો નથી, સદાચાર વાલા નથી, સત્ય વાલું નથી, તો સમજો કે એમાં આપણામાં કાંઈ ફેર નથી. એને તો આશ્રમ છે. બાકી જેટલા અનીતિ અસત્ય એ માર્ગે છે એ બધા આ મહિલા જ છે. જે કંઈક નીતિ એ નારાયણ વસે અને અનીતિ એ જહ સુમતિ તહ સંપત્તિ નાના અને જહ કુમતિ તહ વિપત્તિ. જ્યાં સદબુદ્ધિ છે ત્યાં અનેક પ્રકારની સંપત્તિ આવશે. સુંદરકાંડ. જહ કુમતિ તહ વિપત્તિ નિદાન. જ્યાં કુબુદ્ધિ છે ત્યાં અનેક પ્રકારની આફતો આવશે. એને જગમાં જાજા વેર નથી, માથે મોહનની મેર. એટલે સદબુદ્ધિ હનુમાનજીની ઉપાસનાથી આવશે. જેટલા હનુમાન ચાલીસા કરશો, કુમતિ નિવારણ સુમતિ કે સંગી. હનુમાનજી સદબુદ્ધિ આપશે અને એ આપણને આ સમયમાં એ આવો જે વિપરીત યહ કલિકાલ મલાયતન મન કરી દેખું વિચાર શ્રી રઘુનાથ નામ તજી નાહી આન આધાર. ભગવાનના નામ સિવાય કોઈ આધાર નથી. દુરાચાર, અત્યાચાર, ભ્રષ્ટાચાર, ડ્રગ, કેવી એ યુવા ધન બરબાદ થાય એવું બધું કેટલું નેટવર્ક તૈયાર છે. અને એમાં જો આપણે બચી જતા હોઈએ તો કોઈક આપણા ગોઢાના પુણ્ય છે, આપણી થોડીક કંઈક આપણા પણ પુણ્ય છે ઓલા ભાવના, કે તમને આવા બાવા ગમે, ભગવાનનું નામ લેવું ગમે. નહીંતર તો છાપામાં આવે, ટીવીમાં આવે, નબીરાઓ પકડાણા, કરોડોપતિના છોકરા હતા, દારૂની બોટલો પકડાણી, ક્લબમાં નાચતા હતા. આવું બધું આવા સમાચારોમાં ઝળકે છે. એના બદલે એ ધન્યાસ્તે કૃતિને આપી બધી તમને ભગવાનનું નામ વાલું છે. એક સમય હતો, મને અહીંયા બેઠો એ મને ઓલું આપણે ઢીકુડીનું ઘર જ દેખાય, કેવું ફળિયું હતું, કેવું મોટું ફળિયું. હવે તો મને નથી જોયું, પણ આમ તમે દિવાલો કરી ખબર નહીં જો, પણ એ ફળિયું મને દેખાય. અને એમાં મને લવા બાપાએ કીધેલું કે એ વખતે ઢોલિયો, જો અત્યારે હું અહીં બેઠો છું એમ ત્યાં ઢોલિયો, રામ બાપા હવે ગોદડિયા બાપા પધારે ભજન રાખ્યા હતા લવા બાપાએ એમ ક્યાં કે, પણ એનો પિતૃઓ આશીર્વાદ આપે. એનો એ બધું કંઈક એવું ને એવું છોકરાઓ સાચવી રાખે ને. પિતૃઓના આશીર્વાદ માગવા ન પડે, ઢગલો કરે, પિતૃઓ આશીર્વાદ આપે. એ દ્રશ્ય કેટલા વર્ષો થયા. અને એ ભજન પછી લવા બાપા કે નાળિયેર હતું ને, નાળિયેર ઢોલિયા નીચે નાળિયેર બાપાને ધરેલું. અને એ પછી બાપા તો રાતે નીકળી ગયા, ભજન પૂરા થયા એટલે. ને પછી નાળિયેર, તો એ નાળિયેર કે મેં પટારામાં રાખેલું. અને એ નાળિયેર એ પ્રસાદીનું એ, અને એમાંથી બધાએ આવા બધા મશીનના આપણે ઉદ્ઘાટન કરીએ ને આ બધું કરીએ ને, એ ઓલું નાળિયેર ઉગે છે બધું. આમ તો નથી, પણ એ રસ્તે ચાલે તો ભાગવતજીમાં લખ્યું છે, તમે ભક્તિના માર્ગે ચાલો ને તો તમારા પિતૃઓ પણ નાચે છે. નાચે એટલે કે રાજી થાય છે, રાજી થાય છે, તમને આશીર્વાદ આપે. એ રસ્તે ચાલો તો અને તમે એ રાજી થાય તો તમારા ઉપર તમે એને રાજી કરો, અન્યોન્ય. તો આ રસ્તે એ ભગવાનનું નામ ગમે. એટલે અત્યારે એસીમાં બેઠા હશે ને એને ગમે એટલી ગરમી હશે તો લૂ નહીં લાગે. કાલ ગરમ નહીં વ્યાપે તાહી રઘુપતિ ચરણ પ્રીતિ હતી જાય. જેને ભગવાન વાલા છે, સત્સંગ વાલો છે, ભગવાનનું નામ વાલો છે,
અને આમ તમારામાંથી નામ તો ન દઉં પણ તમારામાંથી આમ એમ કે હું એટલું નામ લઉં છું એટલું નામ લઉં છું આમ એટલું નામ છું તો એ ઘનશ્યામ બાપુને એમ લાગે કે આ મારો ખજાનો છે. તમે ભગવાનનું નામ લો છો આટલો દિવસમાં આમ કરો છો તો એમ લાગે કે ના ના એ આપણે બહુ સારા ટકા આવે ને તો માસ્ટરની કિંમત વધે. એટલે ભાઈ આ ઓલા ક્લાસમાં જતા હતા 95% માર્ક આવ્યા એના ટીચર આ એના સર આ છે એમ તમે ભજન કરો તો એ પણ એ ગૌરવ અમારું પણ ગૌરવ છે. એટલે એ બધા છે એ યંત્ર હતા એમાં આપણે બધી આટા માર્યા ને એ મશીન એટલે યંત્ર. પણ બધા યંત્રો છે ને તમામ યંત્રો છે એ જડ છે. યંત્ર છે એ જડ છે. યંત્ર જડ ન હોત ને ચેતન હોત ને તો એને ખબર પડે કે આમાં વિજય રૂપાણી બેઠા છે. યંત્ર ભટકાણું, વિમાન ભટકાણું અને બધા એ દીકરીને મળવા લંડન જતા હતા અને કેટલા 200 ઉપર માણસો મરી ગયા પ્લેન ક્રશ થઈ. યંત્ર જડ છે. મિસ્ત્રીનો અંગૂઠો કપાઈ ગયેલો આ કાનાને વર્ષ પહેલા કંઈક એવું થયું હતું. એ યંત્ર જડ છે. એને ન ખબર હોય કે આ મારા શેઠ છે. યંત્ર જડ છે પણ મંત્ર છે ને એ ચેતન છે. મંત્ર યંત્ર કરતા મંત્ર શ્રેષ્ઠ છે. અને એટલે એ આરતી આપણે રામ 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 બધા મશીન પર લખ્યું. રામ રામ નામ ઉઠતા હાલતા ચાલતા એ રામ કરો. ઘણા આપણે આ તમારે વધારે તો માતાઓ બહેનો આવું પાળતા હોય એમ ઘણા એવા હોય ને જય જલારામ બોલે ને પછી પાણી પીવે, જય સીતારામ બોલે, અંબે બોલો, કંઈક એવો નિયમ રાખે કે આ બોલો. તો એનો અર્થ એ છે કે આ આપણા સંસ્કારમાં ભગવાનનું નામ હાલતા ચાલતા લઈએ એ નામ ઘણું આપણને કરેલું નિષ્ફળ જતું નથી. પાંડુરંગ દાદા કહેતા પણ કર્યા વગર કાંઈ મળતું નથી. એટલે ચાલો બોલો રવિ. Ram Jai Ram Jai Jai Ram Jai Ram Jai Ram Jai
जय जय राम श्री राम 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 जय जय राम जय राम जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम जय राम जय राम श्री राम जय 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 जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय श्री राम जय जय मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वार्तात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये अतुलितबलधामं हेमशैलाभदेहम् धनुजवनकुशानं ज्ञानिनामग्रगण्यम् सकलगुणनिधानं वानराणां दिशं रघुपतिप्रियभक्तम्
वात जातं नमामि रघुपति प्रिय भक्तं वात जातं नमामि। श्री राम जय जय राम। પણ અમરોલી હા તો ત્યાં જ આવીશું. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama,
કૃષ્ણ કૃષ્ણ હરે હરે Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે કૃષ્ણ 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 હરે હરે બોલે શ્રી હનુમાનજી મહારાજ કી જય. જય જય રામ. શ્રી રામ જય રામ 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 જય
जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री 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 राम जय जय राम
આપણે રોજ રામજી મંદિરમાં કે ભગવાનના મંદિરમાં આરતી થાય પછી આરતી બોલે શ્રી રામચંદ્ર કૃપાલો જમન હરણ ભવભય દારુણ નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કરુણા. બસ મૂળ વાત આમાં શબ્દ આવે છે રામચંદ્ર કૃપાલો ભજ મન. હે મન અવનાચહી અનુરાગો જાગૃત કહી વિષય ભોગ બહુ ગીતે. ઈચ્છાઓનો નાશ એ જ શાંતિનો ઉપાય છે. અનેક પ્રકારની ઈચ્છાઓ, અનેક પ્રકારની વાસના, અનેક પ્રકારની તૃષ્ણા એને લીધે જ અશાંતિ છે. શાંતિ એ આપણો મૂળ સ્વભાવ છે. અશાંતિ આપણે ઊભી કરી છે, ઓરિજિનલ નથી, તત્વતઃ નથી. કારણ સત ચિત આનંદ પરમાત્માના આપણે અંશ છીએ. જો આનંદ સિંધુ સુખ રાશિ सीकर ते त्रैलोक सुपासी सो सुख धाम राम असनामा अखिल लोकदायक विश्रामा. भगवान राम राम છે પણ એના એક ભાઈનું નામ લક્ષ્મણ છે, એના એક ભાઈનું નામ શત્રુઘ્ન છે અને એના એક ભાઈનું નામ ભરત છે. જો તમારે ભગવાનનું નામ લેવું હોય તો એ નામ લેવાનું જે ફળ મળે છે એ મેળવવું હોય તો તમે ત્રણેય ભાઈઓને સાથે રાખો. યાની કે તમે રામ રામ કરો પણ સાથે લક્ષ્મણને રાખો. લક્ષ્મણ એટલે કોણ? શેષ નારાયણનો અવતાર છે. શેષ નારાયણના મસ્તક ઉપર આ પૃથ્વી છે. યાની શેષના આધારે આ બધું ટક્યું છે. તમે રામ રામ કરો પણ રામ રામ કર્યાનું ફળ તમને ત્યારે જ મળશે કે લક્ષ્મણને રાખો. એટલે કે તમે શક્ય હોય એટલા બને તેટલું બીજાનો આધાર બનો. આધાર લેવો પડે એ સારું નથી, એ કોઈ ગૌરવની વાત નથી, પણ કોઈનો આધાર થઈને ઉભા રહ્યો. બજરંગદાસ બાપા રાતે 12 વાગે 1 વાગે જઈ અને ઓલાને જગાડ્યો કે ના મરતો નહીં, તારી માથે દેવું થઈ ગયું છે ને, હાલે આ 10,000 રૂપિયા દેવું ચૂકવી નાખજે અને મરવા જેવું છે નહીં, ભગવાનનું નામ લઈને જીવવા જેવું છે. આધાર બનો કોઈના. કરેલું નિષ્ફળ જતું નથી, કર્યા વગર મળતું નથી. જેટલું જેટલું હોય એટલા બીજાને આધાર આપીએ.
અમારા ગામમાં હિંમતલાલ બેઠો છું મંદુ ત્યાં તો કે આપણે એક ભાઈને બહુ પરિસ્થિતિ ખરાબ તો કે બધા પૈસા ભેગા કરીને મકાન બની જાય. આ હમણાંની મહિના 2 મહિનાની અંદરની વાત છે. તો બાપુ એક કે ખાલી તમારા ખાલી આશીર્વાદના રૂપમાં અમે આટલા રૂપિયા તમારા જો સાંભળો. આજે મહિના 2 મહિનાની ઘટના છે, સત્ય ઘટના. અમારા ગામના એની ઈચ્છા થઈ કે આપણે બધા થઈને એનું મકાન બનાવી દઈએ. ત્યાં એ થોડી જ વારમાં 1 કલાક નો વીત્યો ત્યાં પાછો બીજો ફોન એનો આવ્યો કે અમે બધા વીરાણી છીએ ને તો અમે એવું બધું રહેવા દો, આપણે બધાને અમારા ભાઈઓ છે અને અમે બધા અમે 2-5 જણા થઈને અમે આમ બનાવી દઈશું મકાન, બધાને ફાળો કરવો નથી. પણ આ અવતાર કેમ ભગવાનનું નામ લ્યો પણ બીજાને તમને આપ્યું છે ને એ બધું તમારું નથી. આપણે ઓલી કહેવત છે ને, તારું મારું હૈયારું, મારું મારા બાપનું, આવું ન કરાય. મનુ રાજાએ મનુસ્મૃતિમાં લખ્યું છે, જે રાજા હતો, સાધુ નહોતો કે તમે ફાળો આપો, જે રાજા હતા, જેમ આંબેડકરે બંધારણ લખ્યું એમણે આપણા સનાતન ધર્મનું બંધારણ મનુસ્મૃતિ મનુ મહારાજે લખ્યું. રાજા એને કહ્યું તમે આવકનો આટલો ભાગ તમે ધર્મ માટે કાઢો. તો એ કાઢવો એ આપણી ફરજ છે. ભગવાન કૃષ્ણ કહે છે ડાયા માણસે, ભગવદ્ ગીતા, ડાયા માણસે દાન રોજ કરવું, યજ્ઞ રોજ કરવો, તપ રોજ કરવું. એટલે ભાઈ આ બધું કેમ થાય? ધંધો કરવો કે આ બધું કરવા બેસવું? ડાયા માણસે યજ્ઞ રોજ કરવો. તમે યજ્ઞ કરી શકો રોજ. ભૂખ લાગે ને એ અગ્નિ છે અને એને પેટ ઠારો ને એને કોઈને તમે ભોજન કરાવો ને એ પણ હવન છે. કેટલા માણસનું છે આજે અત્યારે રસોડું? અત્યારે 200, 250, 300 બોલ હે આપણે 130 ને 90 બરાબર. તો 130 આપણે, તો એનો અર્થ એ થયો કે 130 કુંડી હવન રાજુએ કર્યો. ભૂખ તો લાગવાની છે, ભૂખ નહીં લાગે એવું તો નથી બનવાનું. અહમ વૈશ્વાનરો ભૂત્વા, ભૂખ લાગે એ અગ્નિ છે અને એમાં તમે હોમો. એટલે આપણા સનાતન ધર્મમાં તમે જ્યાં તમે જો તો ભોજન કરાવવાનો. સત્યનારાયણ ભગવાનની કથા જો અહીંયા કોણ બેનો દીકરીઓ સજાવાલા બધા આવ્યા છે ને, આનાથી શું થાય છે? મન એનલાર્જ થાય, મન થોડું વિશાળ બને અને બીજાને સદભાવનો પ્રચાર થાય. એનું એક વાઇબ્રેશન ઊભું થાય. સારા વિચારો, ત્યાગના વિચારો. સત્યનારાયણ ભગવાનની કથામાં લખ્યું ઈષ્ટ મિત્ર સગાવાલા આ બધાને બોલાવીને વ્રત કરવું. એટલે આપણામાં ત્યાગ ભાવ આવે. ગોદડિયા બાપા ઢસામાં એક કથા કરવી છે સત્યનારાયણ ભગવાનની. કેટલું ઘી જોઈશે? તો ઓલા ભક્તો કે કિલો 2 કિલા ઘી. ગોદડિયા બાપા કે 2 કિલા ઘી હોય ને, એક ડબ્બો 15 કિલો ડબ્બો ઘીનો શીરો બનાવો એમ 2 કિલો ન થાય. અને બધાને પડિયામાં આપવાનો, 2 ચમચી નહીં, બધાને ફૂલ મોટા પડિયા ભરીને આપવાનો. એવું નહીં
કે એક ચમચી શીરો નાખ્યો ને પછી બાકી ગળી ગયેલા ને હળી ગયેલા કેળાનો વાટકો આપણે ભરી દઈએ અને પછી વાતો કરીએ કે અમે તો પ્રસાદ બધાને બહુ આપ્યો પણ આ હળી ગયેલા કેળા આપ્યા, પછી શીરો તો એક ચમચી જ માંડ આપ્યો। जीना है उसका भला जो दूसरों के लिए जिए, डोगरे बाबा कहता जीना है उसका भला। मोटाમાં મોટો ધર્મ કયો? પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ અને પર પીડન સમ નહીં અજમાઈ। બીજાનો હિત કરો। તમે યોગી ન બની શકો તો કાંઈ નહીં, પણ બીજાને ઉપયોગી તો થાવ। કોઈને પાણી પાવ, કોઈને કઈ મદદ કરો, કોઈને કઈ સેવા કરો, કોઈને કઈ, તો એ થોડા ઉપયોગી થાવ। આપણે ગઢા માણસો બોલે ને તો એમ કે ભાઈ કઈક સેવા કર, કઈક સેવા કર, આ કાયાના કઈ કોહવરતા નહીં થાય। એટલે પરહિત સરિસ ધર્મ, બીજાનું હિત કરો, બીજાનું હિત કરો। ગોદડીયા બાપા કે એક ડબ્બા ઘીનો બધાને પ્રસાદ ફૂલ આપવાનો। આ આપણી મનોવૃત્તિને વિશાળ કરે છે। વિશાળ મન વૃત્તિ થયા વગર વિષ્ણુ અંદર સમાય નહીં। તમે એવો કબાટ લાવ્યા કે બારહાથ જેવું છે કે અંદર નહીં આવે, એમ હાકડા મન હોય ને સાંકડા ટૂંકા માણસો એ ભગવાનને કીજે નાથ હૃદય મહડેરા, એ હનુમાનને હૃદયમાં નહીં લાવી શકે। આપણા ઋષિ મુનિએ સનાતન ધર્મમાં 5 યજ્ઞ કરવાનું કહ્યું છે। ઋષિ યજ્ઞ કરો, મનુષ્ય યજ્ઞ કરો, દેવ યજ્ઞ કરો, ભૂત યજ્ઞ કરો, મનુષ્ય યજ્ઞ કરો। યાની કે એકલા સસ્તેયમ ભગવાન કૃષ્ણ બોલ્યા છે, એકલો જે ખાય એ ચોર છે। આપણા ગઢા માણસો પહેલા તો એમ હતા, પેલો રોટલો બને તો ગાયનો, પછી કૂતરાનો, એકલા ખાતા નહોતા। बीजानु जीना है उसका भला जो दूसरों के लिए जिए, मरना है उसका भला जो अपने लिए जिए। तो लक्ष्मण એટલે આધાર બનો, થોડો કોઈનો આધાર બનો। કચ્છમાં દાદા મેકરણ થઈ ગયા, મારા ભોગાભાઈ ને જગોના યાત્રા કરીને આવ્યા ને, યાત્રા કરીને આવ્યા પછી આ ભોજન સમારંભ રાખ્યો હતો ને, પછી હું બેઠો બેઠો ત્યાં ચિંતા કરું, મેં કીધું વરસાદનું ના શું થશે વરસાદ ને આટલું બધું ભોજન સમારંભ ને આ બધું, પણ હનુમાન દાદા એ બધું લાજ રાખી દીધી। પણ હું પ્રશ્ન કરતો હતો ને અશ્વિનને ને, તો એમાં પેલા આગલે દિવસે આ લોકો તો હજી યાત્રામાં હતા ને કે ભરૂચ રોકાણા હતા, પણ એ કે બાપુ અમારે કોઈ ચિંતા જ નહીં, કે અમારે 30-40 જણા એવા છે ને, એ બધા અમને ખબર ન પડે અને બધું એવું સંભાળી લે છે ને। અને હું આ કહેવાનો અર્થ આ છે કે આજે બીજાને થોડું થોડું આપણે આજે આનાથી પ્રેમ વધશે, આનાથી ભાવ વધશે, આનાથી કળિયુગ થોડો હટશે। અત્યારે આ તો સારું છે, આપણું સૌરાષ્ટ્રનું લોહી છે, બાકી અત્યારે કોઈનું કોઈ નથી। જેના સગા મરી જાય છે ને તો આ સ્મશાન યાત્રામાં જલ્દી નથી આવતા। આ અમુક જ્યાં બધી આવું માણસ સેન્સ ગુમાવતો જાય છે। અરે ભાઈ દવાખાને ખબર કાઢવા નથી જતા, સગા ભાઈઓ, સગા કુટુંબ, આ એને બદલે તમે કાંઈક હોય ને, આ છોકરા પગે લાગવા આવ્યા, મારે તે દિવસે મેં 70 માણસનું જમવાનું રાખ્યું। અરે છોકરા મેં કીધું એમાં તો ઓલી આપણી પિંદલનો ઓલો જમાય ને પરસેવો વળે સેવામાં લાગી ગયા। આ આપણા લોહીમાં છે। થોડો બીજાને આધાર બનો, રામ રામ કરો પણ કોઈના કામમાં ન આવીએ। ભગવાન મળશે ને ત્યારે આ માણસમાંથી જ મળવાનો છે, કોઈને ક્યાંયથી આપમાંથી ઊભો આવ્યો નથી। અને તમે સંસારની સેવા કરો, સંસાર સેવા કરવા યોગ્ય છે। સેવા એને કે બદલાની ઈચ્છા ન રાખો। મેં એને હું ઉભો રહ્યો તો પછી એ આપણી પાસે ન ઉભો રહે ને એની આશા રાખો ને, એને સેવા ન કહેવાય। નિશાસા ન નાખો, અમે તો એનું બહુ કર્યું પણ ટાણે ઈ ન ઉભા રહ્યા આવીને, આવા નિશાસા ન નાખો। તમે કરો, બીજાને અપનો ચાહે જો કરે ભલે બોલો સંસાર, નારાયણ તો બેઠ કે અપનો ભુવન બિહાર। તમે તમારું કરો,
સેવા કરો, સંસાર સેવા કરવા યોગ્ય છે. તો લક્ષ્મણ એટલે આધાર, બીજાના આધાર બનો. હવે બીજા ભાઈનું નામ છે ભરત. તમે રામ રામ કરો, પણ ભરતનો અર્થ છે પ્રેમ, ભરતનો અર્થ છે ત્યાગ. ભગવાન કૃષ્ણ કહે છે અનિત્યમ અસુખમ લોકમ પ્રાપ્ય ઇમમ ભજસ્વ. આ શ્રાવણ મહિનો ચાલે છે, બરાબર? તમે આખા મહિનાના એકટાણા કર્યા ને આજે જન્માષ્ટમી છે ને ઉપવાસ કર્યો કે ન કર્યો એની પરવા ન કરો. હું રામાયણની ચોપાઈ બોલું છું. તમે તમારી અંદર કાનમાં રામાયણ તમે સાંભળી રહ્યા છો, તો એનો અર્થ એ છે કે તમારી અંદર શંકર બેઠા છે ને એનો તમે અભિષેક કરો છો. હું બોલીને અભિષેક કરું છું, તમે બે કાન આપી અને તમે સાંભળો છો ને એ અભિષેક જ કરો છો. ઉપવાસ ન થાય તો કઈ વાંધો નહીં, પણ આપણે લીધે કોકનું અનાજ ઉડી જાય ને એવા વેણ નહીં કાઢતા, તો ઉપવાસ જ છે. કોઈનું રાંધેલું પડી જાય એવું કંઈક બોલતા નહીં, તો ઉપવાસ માની લઈ ભગવાન. તો એ આ કર્યા જેવું કામ આપો. તમે આધાર બનો, પ્રેમ આપો, ભાવ આપો. जीना है उसका भला जो दूसरों के लिए जिए, मरना है उसका भला जो अपने लिए जिए. હમણાં સાંભળો, 15 દિવસની અંદરની વાત છે. પેપરમાં સંદેશમાં એક સમાચાર હતા. દક્ષિણ ભારતમાં એક ડોક્ટર મરી ગયો. હમણાં એક મહિનાની 15 દિવસની અંદરની છાપામાં આ રિપોર્ટ આવ્યો. દક્ષિણ ભારતમાં એક ડોક્ટર મરી ગયો. ક્યાં? દક્ષિણ ભારત. અને એના છાપામાં એનો ફોટો પણ હતો. શું હતું? નવીનતા શું હતી? એવી નવીનતા શું હતી કે આ આંધળા બેરા અને આવા ગાંડા છોકરા અહીંયા એ આશ્રમમાં અત્યારે એ ડોક્ટરને યાદ કરવામાં આવે છે. સત્સંગમાં એને યાદ કરો. શું નવીનતા હતી? સાંભળો, એ માણસ 50 વર્ષથી, એ ડોક્ટર 50 વર્ષથી સતત 50 વર્ષથી ફક્ત 2 રૂપિયા લઈ અને રોગીની સારવાર કરતો હતો. 2 રૂપિયા, ત્રીજો રૂપિયો નહીં લેવાનો. અને 50 વર્ષ સુધી 2 રૂપિયા, અને સારું થઈ જતું હતું. એટલી બધી ભીડ થતી હતી કે એ ડોક્ટર માનવતા પ્રધાન હૃદયનો ડોક્ટર સવારે વહેલા 4 વાગે ખોલે અને રાતે 8 વાગે બંધ કરે. આટલા દર્દીઓ રહેતા હતા. અને 2 રૂપિયામાં એને મર્યો ત્યાં સુધી 2 રૂપિયાથી ત્રીજો લીધો નહીં. અને 2 રૂપિયાની તેવડ ન હોય એને પોતાની દવા દેતો હતો. કતલખાના છે ડોક્ટર. અત્યારે જ્યાં જોવો ને કતલખાના છે. ડોક્ટરો છે કે કતલખાના છે. લાખ રૂપિયા તો તમે દાખલ થઈ જાવ તો તરત બિલ થઈ જાય. 15 તમારે 1 દિવસમાં 2 દિવસમાં આપણને તોડી નાખે. વિચાર કરો. આને જીવી જાણ્યો કહેવાય. જીના હે ઉસકા ભલા. તો ભરત આધાર બનો. ભરત એટલે બીજાને ભરો, બીજાને ભરો. ન્યાયાધીશ જેવા ન્યાયાધીશ, એને ત્યાં એટલા બધા રૂપિયા નીકળે છે. શું એને ન્યાય કર્યો? વિચાર તો કરો. મોટી પોસ્ટ ઉપર એટલા ભ્રષ્ટાચાર, એટલો અત્યાચાર એને ધરાતા જ નથી. એને બદલે આ વીજળીનો ચમકારો કહેવાય ને ડોક્ટર. એટલે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. જે અમારે ગોદડિયા બાપા કહેતા, નીતિથી ચાલો ને રામ રામ કરો તો ભગવાનની તાકાત નથી કે તમારાથી દૂર જાય. રાજસ્થાનમાં એક પતિ પત્ની હતા. સંત પતિ પત્ની. પછી ભજન જ્યાં હશે ત્યાં કાંઈક બીજાને કરવાની ઈચ્છા થયા વગર રહેશે જ નહીં.
એની સત્ય પ્રેમ की तो सारे जहां पे असर होगी એને કંઈક કરવાની ઈચ્છા થાય જ બજરંગદાસ બાપા કાંઈ નહોતું ને ત્યારે બંડીમાં વિક્સ બામની ઓલી ત્યારે અમૃતાજન બામ આવતું હતું બંડી ભરાવતા હતા હવે અત્યારે એના નામની હોસ્પિટલો છે પણ એ કે માથું દુખે છે તો લાય અહીંયા તોડી દઉં બીજાનું કાંઈક ભલું કર્યા વગર જલારામ બાપાને વીરબાઈમાં મજૂરી કરતા હતા અને જે મળે ને અનાજ એમાંથી જમાડતા હતા રાજસ્થાનમાં લાખો ભગત થયો પતિ પત્ની અનક્ષેત્ર હવે દુષ્કાળ પડ્યો સત્ય ઘટના સંત ચરિત્ર દુષ્કાળ પડ્યો એટલે જમવાવાળા વધી ગયા હવે કરવું શું હવે પતિ પત્ની મૂંઝાણા એ કે આ માણસો બહુ વધી ગયા આટલી આપણી પાસે વ્યવસ્થા નથી પછી એણે નક્કી કર્યું કે આટલું પહોંચાતું નથી ને માણસો જમવાવાળા વધી ગયા જમાડવાની ઈચ્છા બહુ પણ હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી એને રાતે પતિ પત્ની શું કર્યું કે આપણે બંધ છે ના કેમ પાડવી નહીં આવતા એમ ના કેમ પાડવી એના કરતા આપણે એમ કરીએ કે રાતે છે ને ગામ છોડીને જતા રહીએ આવું નક્કી કર્યું માણસો બહુ છે જમાડવા કેમ એટલે રાતે નક્કી કર્યું કે ગામ છોડીને જતા રહીએ એ રાતે એને સપનું આવ્યું હે ભગવાન એને સ્વપ્નમાં ભગત તું ગામ છોડીને જતો નહીં કાલ સવારે તને મદદ મળી રહેશે સવાર થયું અને ત્યાં 5-6 ગાડા જેટલા ઘઉં ભરેલા ગાડા આવ્યા એક ભેંસ આવી 40 લીટર દૂધ આપે એવી ભેંસ આવી આ સત્ય ઘટના છે આ ભેંસ તમને આપી આટલા ઘઉં ઉતારી લ્યો ક્યાંથી આવ્યું સાંભળો હવે એ આવ્યું ત્યાંથી કે રાજસ્થાનના એક પ્રાંતમાં એક ગામમાં એના કુટુંબી માણસો કોઈ દુખી હશે એટલે આખું કુટુંબ ભેગું થયેલું અને કે ભાઈ આપણા કુટુંબને મદદ કરીએ એટલે બધાએ એના માટે સહયોગ કર્યો પણ એમાં એક જણો બોલ્યો એ કે આ તો બધા આપણે આપણાનું કરીએ છીએ પણ અહીંયા પેલા ગામમાં ઓલો લાખો ભગત છે ને એ બધાને જમાડે છે એનું કરો ને કંઈક ઓલા કે હા એ વાત સાચી તો ગામનો આગેવાન હતો એ ગામનો એને જેને ફોર્મ્યુલા કીધી કે હા આપણે બધાએ આપીએ એમ કરીને જે ઓલા ઘઉં બધા આવ્યા હતા ને એ બધાએ એ મોકલ્યા અને જે આગેવાન માણસ હતો ને એ કે મારી આટલું દૂધ આપે છે ને એ ભેંસ હું આપી દઉં એને હરીને અને આવ્યું અરે એ અનુક્ષેત્ર ચાલુ રહ્યું અને આવું ચાલુ મેં કહ્યું હતું હમણાં કદાચ હું અત્યારે માલસરમાં ચલાવું માલસરમાં મને ઓલા રસોડાવાળા કે ચોખા ખલાસ છે એમ કહ્યું ને તો મેં કીધું હાલો મગાવું તે કાગળ ને પેન આમ લઈ અને મગાવવા માટે ચોખા એમ લખું ને આ સત્ય ઘટના છે સંધ્યા ટાઈમ છે તાપીનો કિનારો છે ખોટું બોલાઈને ગુરુજીના નામની માળા ડોકમાં હવે હું કાગળમાં ચોખા એમ લખું ને લખ્યું ચોખા એમ એટલે અમે દુકાને મેં લઈ આવજો એ ચોખા એમ લખું ને ચોખામાં ખા પૂરો ન થયો ને ત્યાં રીંગ વાગી ફોનની રીંગ વાગી મને કઈ ખબર નથી કઈ વાત થઈ નથી કોણ શું છે અને એ જ વખતે ફોનમાં કે હું ફલાણા બોલું છું આટલા કિલા ચોખા બાપુ હું મોકલું છું અત્યારે આ લાખા ભગતની વાતો તો ફેર રાજસ્થાનની છે ને બહુ વર્ષો 100 વર્ષની વાત છે પણ આ ઘનશ્યામ મહારાજની અત્યારની વાત ભગવાન છે ને છે કોણ ના પાડે એમાં મને એમ થઈ ગયું કે આ શું કહેવાય અને હું એમ કહું ચોખા મગાવું છું અને ચોખાનો જ ફોન નહીં ત્યારે કદાચ એમ હોય કે હું જીરું મોકલું છું તો 250 ગ્રામ તો વિચાર તો કરો જે કર્યું છે આ અત્યારે તમે દાવો પકડ્યો છે ને એમાં તમારે પૈસા પડી નહીં જાય તમારા પૈસા નહીં પડી જાય હા મને હનુમાન દાદા આવો બુદ્ધિ મારી રાખે ને તો તમારા પૈસા વસૂલ છે હા
આ તમે વિચાર કોદડિયા બાપા કહેતા આ લ્યો ભગવાન ભેટી પડે એમ નહીં, પણ ખબર આપણને પડશે કે એ આપણી હું હરિનો હરિ મમ રક્ષક હરિ કરે તે મમ હિતનું તે ભાવના ભૂલશો નહીં. એટલે આ સ્વામી સચ્ચિદાનંદ અમારા ગામમાં બારણામાં આવતા એ એમ કહેતા મેં ભગવાનને નથી જોયો પણ ભગવાનનો કૃપા મારી ઉપર છે ને એનો મને હજાર વખત અનુભવ, અને તમને નહીં અનુભવ કે ભાઈ સેજ રહી ગયા નહીતર પલટી ખાઈ જાત હે ગાડી, આવા તો તમને ઘણા અનુભવ થાય. એટલે એ આપણી મદદ. તો ભરત એટલે ભાવ આપો, પ્રેમ આપો, ત્યાગ, અંદરથી ત્યાગ કરો. તો એ રામ રામ કરો, બીજાના આધાર બનો. ભરત એટલે બીજાને પ્રેમ આપો. અને ત્રીજો ભાઈ છે એ શત્રુઘ્ન છે. તમે રામ રામ કરો પરંતુ શત્રુઘ્નને સાથે રાખો. શત્રુઘ્નને સાથે રાખો એટલે કે શત્રુઘ્ન એટલે કે વેરભાવ. કોઈ આપણી સાથે વેર રાખે તો રાખે, ઈ એના સંસ્કાર, પણ તમે કોઈની સાથે વેર ન રાખો. તમારી પ્રત્યે કોઈ કુભાવ રાખે, તમારી સાથે કોઈ એવી દ્રષ્ટિ રાખે તો એની મરજી. આપણે તમે તો બધાને પ્રેમ જ આપો, બધાને સુખી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. તો આવું એક આપણે આ સનાતન ધર્મમાં આરતી બોલીએ છીએ. એ રોગ હરણ ભવ હોય દારૂણ. રોગ થાય ને ત્યારે ડોક્ટર જોઈએ, એમ આપણે ભવરોગ મટાડવો હોય તો સદગુરુ જોઈએ. ડોંગરે બાપા કહેતા હતા પાણી પીના છાન કે ગુરુ કરના જાન કે. ગુરુ જાણીને કરવા. જેને ભગવાન હારે સંબંધ છે એવાની સાથે સંબંધ રાખો. કે જેને સંગત્યું કરો, પાનભાઈ કહે તો એવાની કરો, ભજનમાં રહે ભરપૂર. તો એની બંદગી. જેનો બાપ રૂપિયા વાળો હોય ને એના છોકરા લહેર કરે, એવી રીતે જેનો સાધુ ભજન કરતો હોય ને, તમે રિલાયન્સના શેર લ્યો ને એ લોકો કમાણી કરે તો ઓટોમેટિક તમારી વેલ્યુ વધી જાય, શેરની વેલ્યુ વધી જાય. એમાં કઈ તમારે રોજ કઈ અંબાણી ચા પીવા ન જવું પડે, એને નફો કર્યો એટલે તમને ઓટોમેટિક. એમ આપણો સાધુ ભજન ગમે ત્યાં હશે ને, ભજન કરતો હશે ને, તો એને હું હમણાં આખા મહિનાની સત્સંગ કરું છું, કથા કરું છું. હું હમણાં બોલ્યો તો મને હું એટલું બોલો, મેં તો મારા છોકરાઓ છે જેને ઘનશ્યામ મહારાજની શ્રદ્ધા રાખીને બેઠા ને, હું કંઈક કરું છું, કમાણી કરું છું ને, તો એ તમારે મોદી સાહેબ જેમ તમારા ખાતામાં પૈસા નાખે ને ખેડૂતના ખાતામાં, એમ એ ઓટોમેટિક અમે ભગવાનનું ભજન કરતા હશું તો તમને એ ઓટોમેટિક એમાંથી કંઈ સૂક્ષ્મ રીતે મળવાનું છે. સૂક્ષ્મ રીતે મળો, તમે સ્થૂળ રૂપમાં મળશે કે ભાઈ આ ફલાણું લાવ્યા, આ લાવ્યા, તે લાવ્યા. પણ જે સાધુ આપે છે ને એ સૂક્ષ્મ રીતે આપે છે. એટલે કહ્યું ગુરુ ગોવિંદ દોનો કડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુજીની ગોવિંદ દિયો બતાવ. તો આવા સૂત્રો છે. અને આ એનલાજ કરીએ તો યજ્ઞ રોજ કરવો. આ આટલી કુંડી યજ્ઞ થયો. દાન રોજ કરવું. દાન રોજ કરવું એટલે તમને કંઈક સારી વાત જાણતા હોય ને, તમે આ અત્યારના સમયમાં તમે તમારા સંપર્કમાં આવે ને એને એકને થોડોક ભગવાનનો રંગ લગાડો. કોરોના આટલો વ્યાપી ગયો, એને હાહાકાર મચાયો. પાપ કરે તો રામાયણમાં લખ્યું છે પાપના રિઝલ્ટ કેટલા આવશે, કેવું આવશે જો. કરહી પાપ પાવહી દુઃખ ભય રોજ શોક અને વિયોગ. પાપ કરશો એટલે ફફડ્યા વગર નહીં રહ્યો. પાપ કરે ને એ કોઈ નીડર ન હોય. કરહી પાપ પાવહી દુઃખ. પાપ કરે એ દુઃખી થયા વગર રહેશે નહીં. કારણ કે પાપ પુણ્ય છુપ કરો, સોવત કરો કે જાલ. તુલસી કબલક છુપ રહે, ઘાસ ઘુસાઈ આગ. મોટી ઘાસની સૂકા ઘાસની ગંજી હોય ને અને એમાં એકાદી દિહવાળી મૂકો, એ ક્યાં સુધી છુપી રહી. એમ પાપ પ્રગટ્યા વગર રહેતું નથી અને પુણ્ય પણ પ્રગટ્યા વગર રહેતું નથી. એટલે
પાપથી તોરલે શું કહ્યું? પાપ તારો પ્રકાશ અને ધર્મ તારો સંભાળ, તો તારી બેડલીને બુડવા નહીં દો. માત્ર કાંઈ શરીરથી સેવા કરો, ભૌતિક સેવા કરો, એના કરતા આગળ તમે થોડું ભજન પણ કરો, સાધના પણ કરો, સ્મરણ પણ કરો, અને તમે એવી ભાગ પાડો કે આને કઈ દારૂની ઓફર નહીં થાય હો, આને બીડીની ઓફર નહીં થાય, આને માવાની ઓફર નહીં થાય, આ માવો નહીં ખાય, આ બીડી નહીં પીવે. તમે તમારું વ્યક્તિત્વ એવું નિર્માણ કરો કે જેથી બીજાને પણ ચેપ લાગે કે સારા રસ્તે ચાલવું છે, ભગવાનના માર્ગે ચાલવું છે. તો એવી તમારામાં પણ એવી તાકાત આવે. તમે એવું વ્યક્તિ, એ જ ગુરુ દક્ષિણા એ જ છે, મોટી ગુરુ દક્ષિણા એ જ છે કે તમે રામ જેવું ચરિત્ર નિર્માણ કરો. તો એ યજ્ઞ રોજ કરવો, દાન રોજ દેવું, ભૂરી દાજના દાન રોજ આપવું. રોજ આપવાનું એટલે રોજ ન અપાય તો હવે અનુક્ષેત્રમાં આવ્યું છે તો અનુક્ષેત્રમાં તો રોજ એ તમે કઈ જ્યાં બેઠા ત્યાં. અમારા ગોદડિયા બાપાએ પહેલા તો પૈસા નહોતા ને, રમેશ એટલે ગોદડિયા બાપાએ બારણાના પટેલોને 10-15 પટેલને ભેગા કર્યા અને એ કે જો હજી પણ ચાલુ જ છે. ગોદડિયા બાપા કે તમારે શું કરવું? એક રોટલો ઘડો વધારે, બીજું કાંઈ, એક રોટલો વધારે ઘડવાનો. અને અમારે રામવાડીમાંથી આશ્રમમાંથી કોઈ મહારાજ આવશે, એક રોટલો બપોરે લઈ જશે. હવે વિચારો, એક રોટલો, શાક આપવો તો આપજો, ન આપો કાંઈ નહીં, એક રોટલો. હવે તમે 360 દિવસ હોય, 360 રોટલા થયા ને તમારા ઘરેથી ગયા ને, તમે 360 માણસને જમાડી, એક હારે જમાડી નહીં આવજો, પણ ટીપે ટીપે સરોવર ભરાય. એની આજે લોહીમાં પડ્યું છે ને એ જવાનું નથી, લોહીમાં જે પડ્યું છે એ જવાનું નથી. હું વાડીએ હું ભજન કરતો હતો ઢસા. અત્યારે શ્રાવણ મહિનામાં સારું, અહીંયા લવા બાપાના છોકરા આ મહિનામાં, આ શ્રાવણ મહિનામાં હું વાડીએ હોઉં અને ઢસા સત્સંગ ચાલતો હોય. આજે એને બદલે અહીંયા સુરતમાં છે, પણ દર શ્રાવણ મહિનામાં 10-15 દી હું તમારી વાડીએ હોઉં. અને એ પછી દીપાના બાપુજી તો ઓલા ઘીહોડા એવા શેકીને બનાવે. આમ 2 જણા હોય દિવસે, અને રાતે તો એટલું માણસોનો ઢગલો થઈ જાય કે બાઈકનો ઢગલો, માણસોના એક ડબ્બા તેલના ભજીયા કરે તોય હજી તેલ જોઈએ, આટલા માણસો. એ વાડીએ ભજન થયું છે, લવા બાપાની વાડીએ ભજન કઈ ઓછું નથી થયું. 11 હનુમાન ચાલીસા બોલવાના, કેટલા ઢસા છે રાતે આવે. દામનગર કેટલું આવે, દામનગર લગભગ 18 વરણમાં કોઈ વરણ એવું ન હોય કે ઘનશ્યામ બાપુને માનતો નહોતો, પ્રેમ નહોતો કરતો. એટલે મેં કીધું ભાઈ અશ્વિનને મેં કીધું મારે હજી મને પ્રેમ આપ્યો છે. અને કૂતરું તમે પાળો ને તો કૂતરું એ વેહ કરે છે. તમે સાધુને માન આપ્યું છે, હું એ ભૂલીશ નહીં. મારે ભૂરખિયા બાપા થાળ કરવો છે, ભૂરખિયા બાપાનો મોટો થાળ કરવો છે. શું કામ કે ભાઈ આ બધા સાથે મારી સાથે એ બધાએ શ્રદ્ધા રાખી હતી. મારી બેંકમાં એ બેંકને ઉઠી ન જવાય, મારે ભજન કરીને તમને આપવું જોઈએ. એટલે એમ એ આખી ભૂમિ એવી છે. તો એટલે ઢસા સત્સંગ ચાલતો હતો આખા બપોર પછીનો, અને આ રીતે તો એક હરિહર ભોજન કરાવવું એ પણ ભજન છે, સાધુનું ભજન છે. તો યજ્ઞ, દાન અને તપ. ડોંગરે બાપા કહેતા કે તપ ન કરે ને એનું પતન થાય. તો તપ કયું કરવાનું? આપણા સંબંધોમાં કોઈ વેણ બોલી જાય, કોઈ સંબંધોમાં કંઈ કોઈ એવું આવે તો આપણે ડોંગરે બાપા કહેતા કે ગમ ખાય ને એ ગમશે, ભગવાનને ગમશે. થોડુંક ઘૂંટડો પી જાઓ, પણ કોઈને દેખાવા ન દો. હામાં મળે ને તો આપણને એને રામ રામ કરો, એ બધાને ભાવ આપો. તો શત્રુઘ્ન આ છે કે કોઈ વેર રાખે તો રાખે, પણ હું કોઈને વેર ન રાખું. કારણ કે આ જીવ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ તો બધાનામાં છે, જીવ માત્રમાં છે. આપણામાં જો પ્રેમ નહીં હોય, ભાવ નહીં હોય, ભક્તિ નહીં હોય તો એ આપણે પણ એમાં જ છીએ. એટલે એવું અર્જિત કરવા માટે આપણે બધા
સાધુનો સંગ કરીએ છીએ. બાકી એ જેટલું ભગવાનનું ભજન થાય, ખૂબ જાસ ભજન બીનું જરની ન જાય. શાંતિ એ આપણો સ્વભાવ છે. અશાંતિ આપણે ઊભી કરીએ છીએ. હું કયા કરું કે રામ પકડાવો અઘરો નથી. ભગવાન રામ પકડાવો અઘરો નથી, પણ આ જે હરામ પકડ્યું છે ને એ મૂકવું અઘરું છે. એટલે શને ગુરુ શું કરે છે? તમે જયપુર ગયા, અમારે હનુમાનની મૂર્તિ જોઈએ છે, તો મૂર્તિ તમે આપી એ પથ્થરમાંથી, તો શિલ્પીએ શું કર્યું કે ટાંકણી અને હથોડી લઈ અને એ પથ્થરમાંથી હનુમાન વગરનો ભાગ કાઢી નાખ્યો. ઓલરેડી હનુમાન એની અંદર હતા. એ પથ્થર તમે જે પસંદ કર્યો ને કે મહિના પછી મૂર્તિ લઈ જાજો, તો એ પથ્થરને પ્રોસેસ કરી ટાંકણું ને હથોડી એ પથ્થર કાઢી નાખ્યો. હનુમાન એની અંદર જ હતા, હનુમાન વગરનો ભાગ કાઢી નાખ્યો. એમ તમે રામ જ છો, આપણે હરામ કાઢી નાખીએ ને તો બધામાં સિયા રામ મય સબ જગ જાની, કરો પ્રણામ જોરી જગ પાણી. તો આવું ભોજન અને ભજનથી એક, અને તમે વિચાર તો કરો, આ શુક્રવાર ને શનિવાર ગુરુવાર, આજ તો શનિવાર છે ને, પણ શુક્રવારથી એવું મંડાણ ને આખા સર્વત્ર, આખા ગુજરાતમાં અને દેશભરમાં ખૂબ વરસાદની આગાહી હતી. એને બદલે આપણે ધૂને લીધી, સત્સંગે કર્યો અને આપણને બેસવાય દીધા. આને કૃપા કહેવાય ને. આપણને કઈ નડ્યું નહીં. અને આ રીતે બધા, તો આ રીતે હું મારી રાજુભાઈ ઈચ્છા હતી, અને હાર્દિક ઈચ્છા હતી કે ભાઈ આ ગુરુ પૂનમ પછી તરત એને રાખવું હતું, પણ મેં કીધું શ્રાવણ મહિનામાં રાખજે. હમણાં તમે બધા અહીંયા આવી ગયા, ગુરુ પૂનમ કરી ગયા, વળી તાજું પાછું 15 દી પછી શ્રાવણ મહિનામાં રાખજે. પછી શ્રાવણ મહિનામાં આવ્યો તો એને ઉઘરાણી કરી કે હવે આ પ્રોગ્રામ રાખવાનો. એટલે તો એ રીતે. બાકી તો તમે બધા મને વધારે વાલા એ છો કે કોઈ મને આમ વિશ નથી કરતા. બસ હું આવું, મારી રીતે આવો, જતો રહો. એટલે એ મને આ છોકરા બહુ ગમે છે. મારો જીગલો વખાણ કરે કે આનું બધું કામ બરાબર. મારી રૂચ સાજુના સ્વભાવ પ્રમાણે તમે રહેવા દો ને, એટલે બીજો કોઈ તમે અહીંયા આલો નામ કરો ના તે આ બધું કાંઈ નથી કરતા. અને મારી રુચિ પ્રમાણે રહ્યો છો ને એટલે એ મને ગમશે. અને એ જ તમે સાજુને પગ દબાવવાનો હોય ને તમે પરાણે દબાવો ને પગ, તો એ તમે પગ નથી દબાવતા, એનું ગળું દબાવો છો. એને પગ દબાવવા નથી. અને તમે જો હું પરાણે પગ દબાવી, તમે ગળું દબાવો છો. તુલસીદાસજી દોહાવલીમાં રાખ્યું, સે સાજુ ગુરુ સમજી શીખી રામ ભક્તિ શિરતાઈ, બાળપણો પહેરીબો તુલસી બિસરી ન જાય. એમ સ્વભાવને રુચિને જાણીને બધા સાથે આપણે હનુમાન દાદાની યાત્રા કરી રહ્યા છીએ. આપણે બધા શું કરીએ છીએ? હું ને તમે આપણે હનુમાન દાદાની યાત્રા કરી રહ્યા છીએ. એમાં આવા મુકામ બધા આવ્યા કરે. ક્યારેક તમે આવો, ક્યારેક હું આવું, ક્યારેક ટેલિફોન આ તે આમ એ. અને આપણે બધા છે ને, ઘનશ્યામ બાપુ કોઈ જુદી કોઈ વિશેષ વ્યક્તિ નથી. આપણે બધા હનુમાન દાદાના અને રામના સીતાને પ્રાપ્ત કરવા, રાવણ સીતાને લઈ ગયો છે એમ આપણી ભક્તિ ચોરાઈ ગઈ છે. એ ભક્તિને પ્રાપ્ત કરવા માટે આપણે બધા રીછ વાંદરા છીએ. અને ભક્તિની પ્રાપ્તિ આપણને ભગવાન કરાવે એવી ભગવાનને પ્રાર્થના. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ ભજન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ. રામ રામ રામ, સીતારામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ. હરે બોલ. નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. તો બાપા
दर्शन तुम्हारा दिलाना। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे। कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे। बोलो रामचंद्र भगवान की, श्री बालकृष्ण भगवान की जय, सदगुरु देव की जय, नर्मदा मैया की जय, गंगा मैया की जय। नमः पार्वती पते हर हर महादेव। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारी। बरन रघुवर विमल जस, जो दायक बल जा। बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देव मोहि, हरऊ कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नाम। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेशा, कानन कुंडल कुंचित। हाथवाज सजा विराज, कांधे मूज जने साज। शंकर सुवन केसरी नंद, तेज प्रताप महाजगवन। विद्यावान गुणी अति जातु, राम काज करिबे को आतु। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता। अंग जला सवा आए। घंटा लगा जहाँ कुबेर दिगवाल जहाँते, कवि कोविद कह सके कहाँते। तुम उपकार सुबे कई कीना, राम मिलाए राजपथ दी। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लिंजो काई मधुर बल। प्रभु मुद्रिका मिल मुख माई, दिल दिलांत है अचर जनाई। दुर्गम काज जगत के जेते, सुगमय अनुग्रह तुम्हारे दे। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा
बिनु पैसारे, सब सुख लहे तुम्हारी शरण, तुम रक्षक काहू को डर। आपन तेज समारो आपे, तीनों लोक आकति गापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुना। रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जोला। सब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, कोई अमित जीवन फल पावे। चारों युग परताप तुम्हारा, है परसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुला। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पास, सदा रहो रघुपति के दास। तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख सरावे। अंत काल रघुबर पुर जाए, जहाँ जन्मार भक्त कहाए। और देवता चित्त न धरे, हनुमत से सर्व सुख करे। संकट कटे मिटे सब बेरा, तो मेरे हनुमत बल। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। कोसत बार पाठ कर कोई, छुट्टे बंदे महासुख। होया पढ़ हनुमान चालीसा, होय सिद्धि खाके गौरी। तुलसीदास सदा तेरा, कीजे नाथ हृदय मह। पवन तनय संकटहरण, मंगल मूर्ति सीता सहित हृदय बिसो सुरभु। सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय। उमापति महादेव की जय, पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की बापा जय जय। सदगुरु देव की जय हो, दरियानमन की जय हो। चालीसा बापा की जय हो, हरे राम बापा की जय हो। राम बापा की जय हो, प्रेमदास बापा की जय हो। भिखाराम बापा की जय, सर्वे संतन की जय हो। सनातन धर्म की जय हो, गिरनारी बापा की जय हो। चेतन समाधि वाले बापा जय जय सीता। नमामि देवी नर्मदे, नमामि देवी नर्मदे। नमामि देवी नर्मदे, नमामि देवी नर्मदे। नमामि देवी नर्मदे, नमामि देवी नर्मदे। हे नमामि देवी नर्मदे, नमामि देवी नर्मदे। हे नमामि देवी नर्मदे, नमामि देवी नर्मदे। हे नमामि देवी नर्मदे, नमामि देवी नर्मदे। चंद्र भगवान की जय, देव की जय, मैया की जय, महाराज की जय। ओम नमः पार्वती पते, हर हर महादेव।
हेलो हाँ हाँ नहीं नहीं खलास कल दिन कम देश સિંધુભાઈ ડાયરેક્ટ અમદાવાદથી જ કે ના બરોડાથી ડાયરેક્ટ તેમાં બસમાં આવ્યા
દાદા મજામાં ને હા ના બે વાત માઇક બંધ કરજો માઇક ચાલુ મેરે ફોન કીધું હતું કે તારા હાથે આપજો હું તમને કહું તમે જો હાથે આપજો મને પાછું આગળ રહેવું પૂછ્યું મેં પૂછ્યું હજુ ત્યાં ફોટો ફોટો કોને ફોટો બાપુ નાખું આ બેઠી આ રેલી યશુભાઈ હે યશુભાઈ ફોટો લેતા હો બેન અમે
કેનેડા વાળા વાત કરી